નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ સમાચાર, આજના તમામ ગામડાઓ, ગુજરાતના દરેકે દરેક ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર રહેવાના છે. ગામડાઓને સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે. તમામ કામ હવે ગામડાઓની અંદર થઈ જવાના છે. ભૂપેન્દ્ર પટેલે કરી સૌથી મોટી જાહેરાત. તો 58 લાખ ખેડૂતોને મોદીજીએ આપી મોટી ભેટ. ફટાફટ જાણી લેજો. આ તરફ સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું બંધ. ફટાફટ જાણી લેજો. ધોરણ 10 ધોરણ 12 બોર્ડની પરીક્ષા હવે બે વાર લેવામાં આવશે. ફટાફટ તમામ વિદ્યાર્થીઓ જાણી લેજો. તો જમીનનું પણ હવે આધાર કાર્ડ બનાવવામાં આવશે. મોટી જાહેરાત. ફટાફટ જાણી લો. આયુષ્માન વય વંદના કાર્ડ મફતમાં સારવાર થઈ જશે. ફટાફટ જાણી લેજો. તો જમીન માપણી હવે તાત્કાલિક થઈ જશે. વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું. તો મિત્રો, સૌથી પહેલા તમામ ગામડાઓ, ગુજરાતના દરેકે દરેક ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર. હવે ગુજરાતની અંદર દરેક ગ્રામ પંચાયતોમાં 20 રૂપિયાની અંદર 14 પ્રકારના પ્રમાણપત્રો કાઢી આપવામાં આવશે. એટલે હવે તમારે તાલુકા પંચાયતે કે જિલ્લા મથકે ધક્કા ખાવાની જરૂર પડશે નહીં. હવે ગામડાના તમામ લોકો, તમામ ખેડૂતો પોતાના ગ્રામ પંચાયતમાંથી જ 14 પ્રકારના પ્રમાણપત્રો કઢાવી શકશે. માત્ર 20 રૂપિયા તમારે દેવાના રહેશે. કયા દાખલાઓ ગામડામાંથી કાઢી આપવામાં આવશે જણાવી દઉં. આવકનો દાખલો, રેશન કાર્ડની અંદર કોઈ પણ ફેરફાર કરવી હોય, આવી તમામ સુવિધા હવે ગામડાઓની અંદરથી જ, જે ગ્રામ પંચાયત છે ત્યાંથી જ કરી આપવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે આ સૌથી મોટી ખુશખબર તમામ ગામડાઓને આપી દીધી છે. સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારમાં જેટલા પણ લોકો રહે છે એને પ્રમાણપત્રો અને દસ્તાવેજો કઢાવવા માટે તાલુકા કે જિલ્લા કચેરીમાં જવાની જરૂર પડશે નહીં. જેથી દરેક લોકોનો સમય બચી જશે અને મુસાફરી ભાડું પણ બચી જશે. તો હવે તમામ ગામડાના તમામ લોકો માટે સૌથી મોટા સમાચાર. હવે ગ્રામ પંચાયતોની અંદર જ સામાન્ય ફી એટલે કે 20 રૂપિયા આપીને પ્રમાણપત્ર તમે કઢાવી શકશો. નવા નામ ઉમેરવા હોય, નામ દૂર કરવા હોય, રેશન કાર્ડની અંદર સુધારો કરવો હોય, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય, આવકનો દાખલો કઢાવવો હોય, વરિષ્ઠ નાગરિકનું પ્રમાણપત્ર કઢાવવું હોય, નોન ક્રિમિલિયનનું પ્રમાણપત્ર કઢાવવું હોય, જાતિનો દાખલો કઢાવવો હોય, આવા કામ કરવા માટે હવે તમારે તાલુકા લેવલે, જિલ્લા લેવલે કે મામલતદાર કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. હવે ગામડાની અંદર જ ગ્રામ પંચાયતોની અંદર આ તમામ પ્રમાણપત્રો કાઢી આપવામાં આવશે. ગામડાના લોકો માટે ભૂપેન્દ્ર પટેલે આ સૌથી મોટી જાહેરાત કરી નાખી છે. તો આ તરફ મિત્રો બીજા મોટા સમાચાર ગામડાઓને લઈને ભૂપેન્દ્ર સરકારની બીજી મોટી જાહેરાત. બીજા સૌથી અગત્યના સમાચાર. હવે ગામડાઓ પણ બનશે સ્માર્ટ. ભૂપેન્દ્ર પટેલે કરી નવી પહેલની શરૂઆત. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઘરોની અંદર હવે સ્માર્ટ હોમમાં રૂપાંતરિત કરી દેવામાં આવશે. આ માટે ભૂપેન્દ્ર સરકારે હર ઘર કનેક્ટિવિટી પહેલની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલની અંદર ગામડાઓની અંદર માર્કેટ કરતાં પણ ખૂબ સસ્તા દરે ઇન્ટરનેટ પહોંચાડવામાં આવશે. ઇન્ટરનેટનું કનેક્શન આપી દેવામાં આવશે. વેલ્યુ એડેડ સેવાઓ જેવી કે વાઈફાઈ સેવા, કેબલ ટીવી સેવા, ઓટીટી સેવા, તમામનો આનંદ હવે ગામડાઓની અંદર પણ મળી રહે એ માટે હવે તમામ ગામડાઓને સ્માર્ટ બનાવવામાં આવશે. ગામડાની અંદર ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવશે. જેમાં ટેલિવિઝન, મનોરંજન, યુટિલિટી બિલોની ચૂકવણી, ડિજિટલ સર્વિસ, બધા જ ડિજિટલ કાર્યો ગામડાઓની અંદરથી પણ કરી શકાશે. ઓનલાઈન એજ્યુકેશન, બાળકોને ઓનલાઈન ભણવું હોય ગામડામાંથી કરી શકશે. કૃષિ કે ખેતીવાડી માટે કોઈ પણ સોલ્યુશન ઓનલાઈન જોતું હોય તો ગામડાની અંદરથી કરી શકાશે. એગ્રીકલ્ચર સુવિધા ઊભી થશે. એટલે કે ઓનલાઈન ખેતી જેવી સુવિધા ગામડાની અંદર પણ ઉપલબ્ધ થવાની છે.
પશુઓને સંલગ્ન માહિતી, કઈ કઈ પશુઓ માટે શું સારું શું ખરાબ, તમામ માહિતી ઓનલાઈન ઘરે બેઠા છેવાડાના ગામડામાં ઘરે બેઠા લોકો પણ જાણી શકે એ માટે ગામડાની અંદર પણ હવે હર ઘર કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. ઉચ્ચ ગુણવત્તાવાળું ઇન્ટરનેટ કનેક્શન પૂરું પાડવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે. ગામડાઓને હવે સ્માર્ટ બનાવી દેવામાં આવશે. તો ગામડાઓ માટેના સૌથી મોટા સમાચાર હતા. તો આ તરફ 58 લાખ ખેડૂતોને મોદી સરકારે આપી મોટી ભેટ. ગામડાને લગતા ત્રીજા મોટા સમાચાર મોદી સરકારે આપી દીધી છે ભેટ. ગામડાઓની અંદર રહેતા લોકોને પ્રોપર્ટી રેકોર્ડને ડિજિટલાઇઝ કરવા માટે સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ગામડાના લોકોને તેમના જમીનના પ્રોપર્ટી કાર્ડ બનાવીને આપવામાં આવશે. તો દરેક ગામની અંદર ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવશે, જમીનની માપણી કરવામાં આવશે ને એનું પ્રોપર્ટી કાર્ડ જે તે ઘરના જેટલા જમીનદાર હશે, જે જમીન માલિકો હશે એને સોંપી દેવામાં આવશે. તો આ સ્વામિત્વ યોજના શરૂ કર્યા એના 4 વર્ષ પછી વડાપ્રધાન મોદી દ્વારા 12 રાજ્યોના 50,000થી વધુ ગામડાઓની અંદર 58 લાખ ખેડૂતોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. તો 58 લાખ જેટલા માલિકો હોય, જમીનના માલિકો હોય એને પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવશે. તો 58 લાખ ગામડાના લોકો ખેડૂતોને સૌથી મોટી ભેટ મોદી સરકાર દ્વારા આપવામાં આવી છે. તો આ તરફ તમામ મિત્રો માટે આજના મોટા સમાચાર. સુકન્યા યોજના ખાતું બંધ થઈ જશે. ફટાફટ જાણી લેજો. જે પણ પોતાની દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવ્યું છે તો જાણી લેજો. સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર ઘણા મોટા પેલા ફેરફારો જાણી લે. કયા કયા ફેરફારો થઈ ગયા છે. આ યોજનાની અંદર એક રાહત આપતો ફેરફાર થયો છે કે આમાં 8%નું જે વ્યાજ મળતું હતું એના બદલે હવે વધારીને 8.2%નું વ્યાજ મળવાનું છે. તો ખુશખબર છે. આની અંદર અગાઉ દીકરી 10 વર્ષની ઉંમરે એકાઉન્ટ ઓપરેટ કરી શકતી હતી, એટલે 10 વર્ષની હોય તો પણ દીકરીના નામે ખાતું ખોલાવો ચાલશે. પરંતુ હવે નવા નિયમો મુજબ દીકરીઓને 18 વર્ષ પહેલાં કોઈ પણ છૂટ નથી. 18 વર્ષની ઉંમર સુધી માતા પિતા જ એનું એકાઉન્ટ ઓપરેટ કરી શકશે. તો 18 વર્ષ પહેલાં દીકરી પોતાનું ખાતું ઓપરેટ હવે કરી શકશે નહીં. સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરવાનો નિયમ છે. તમારી કેપેસિટી પ્રમાણે તમે જમા કરાવી શકો છો, પરંતુ ઓછામાં ઓછા 250 રૂપિયા દર વર્ષે જમા કરાવવા પડશે, નહીં તો તમારું ખાતું બંધ થઈ જશે. આ સૌથી મોટા સમાચાર. જો આ ન્યૂનતમ રકમ 250 રૂપિયા પણ જમા નહીં કરાવો તો તમારું ખાતું બંધ થઈ જશે. ત્યાર પછીનો ફેરફાર કે ત્રીજી પુત્રી પણ તમારે હોય તો એના જન્મ ઉપર પણ હવે ખાતું ખોલાવી શકાય છે. અગાઉ ખાલી 2 પુત્રીના જન્મ ઉપર જ હતું, પરંતુ ત્રીજી પુત્રી માટે પણ તમે ખાતું ખોલાવી શકશો. આ નવો ફેરફાર સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર કરવામાં આવ્યો છે. સાથે હવે જણાવી દઉં કે એક બીજો ફેરફાર પણ હમણાં આવી ગયો છે. જો તમે આ ફેરફાર નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે. આ યોજના હેઠળ 1 ઓક્ટોબર 2024થી એક મોટો ફેરફાર લાગુ થઈ ગયો છે. નવો નિયમ આવી ગયો છે. જો બાળકનું ખાતું એવી વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું છે કે જે તેના કાયદેસર વાલી નથી, તો તેણે આ ખાતું કુદરતી માતા પિતા, જેના સાચા માતા પિતા હોય અથવા તો કાયદાકીય રીતે વાલી બન્યા હોય, એના નામે જ ટ્રાન્સફર કરવું પડશે. નહીં તો તમારું ખાતું જે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીનું ખાતું છે એ બંધ કરી દેવામાં આવશે. તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને મોટા ફેરફાર હતા. તો ત્યાર પછીના આજના ફરી બીજા મોટા સમાચાર. હવે 10મું ધોરણ અને 12મા ધોરણની અંદર 2 વખત બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે. આવતા વર્ષ એટલે કે હવે જે નવું સત્ર શરૂ થાય ત્યારથી શાળાના શિક્ષણના નિયમમાં મોટા ફેરફારો કરી નાખવામાં આવશે. એવા મોટા સમાચાર છે
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા મોટી માહિતી, પોતે ખુદ આ મોટી માહિતી આપી દીધી છે. તેમણે કીધું છે કે બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વાર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે 10મું ધોરણ અને 12મા ધોરણ એમ બંનેની અંદર 2 વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે એવા મોટા સમાચાર છે. અને આ નવો ફેરફાર 2026-2027થી લાગુ થવાનો છે. તો બોર્ડની પરીક્ષા હવે 2 વખત લેવામાં આવશે. સૌથી મોટા સમાચાર છે. તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર ફરી એકવાર. ધોરણ 1 થી ધોરણ 8ની અંદર પાઠ્યપુસ્તકો બદલવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કયા કયા વિષયના કયા ધોરણમાં પાઠ્યપુસ્તકો બદલાશે જણાવી દઉં. તો ધોરણ 1માં ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક સંપૂર્ણપણે હવે નવું જ આવી જવાનું છે. નવું પાઠ્યપુસ્તક બદલાશે. ધોરણ 6માં અંગ્રેજી વિષયના પુસ્તકમાં એક નવો અભ્યાસક્રમ જોવા મળવાનો છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનની અંદર પાઠ્યપુસ્તકોમાં સંપૂર્ણ ફેરફાર કરવામાં આવશે. તો ધોરણ 7ના સંસ્કૃત માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એમના ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠી સહિતના વિષયોના પુસ્તકોમાં બદલાવ થશે. ધોરણ 12ની વાત કરીએ તો અર્થશાસ્ત્ર વિષયના પુસ્તકમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવશે. આમ ધોરણ 1, 6, 7, 8 અને 12મા ધોરણની અંદર પાઠ્યપુસ્તકોની અંદર બદલાવ જોવા મળશે. નવા પાઠ્યપુસ્તકો આવશે. તો આ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર હતા. ત્યાર પછીના મિત્રો આજના મોટા સમાચાર. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજનાની જાહેરાત કરી નાખી છે. ગુજરાતના તમામ ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં લાવવામાં આવી છે. જેમાં બાગાયતી પાકના સંગ્રહ કરવા માટે 5000 મેટ્રિક ટન મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે. તો જે ખેડૂતો બાગાયતી ખેતી કરવા માગતા હોય અને પોતાનો જે પાક સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માગતા હોય તો કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સરકાર તમને સહાય કરશે. આના માટે રાજ્ય સરકાર તમને 50% સહાય કરશે. આ નવી યોજના હેઠળ ખેડૂતોને એકમ દીઠ મહત્તમ ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર છે. અને ક્રેડિટ લિંક બેંક એન્ડેડ સબસિડી તરીકે પણ ચૂકવવામાં આવશે. તો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર છે. કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે હવે સરકાર તમને 50%ની સહાય કરશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન વય વંદના કાર્ડ બનાવી દેવામાં આવ્યા છે. હવે તમામ જેટલા પણ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો છે ને મફતમાં સારવાર આપવામાં આવશે. તો વડાપ્રધાન મોદીએ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે એક આયુષ્માન યોજના અલગથી શરૂ કરી છે. જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના જેટલા પણ લોકો હોય એના માટે અલગથી આયુષ્માન કાર્ડ બનાવવામાં આવશે અને એનું નામ આયુષ્માન વય વંદના કાર્ડ કહેવામાં આવશે. આ કાર્ડ અંતર્ગત હવે દરેક વરિષ્ઠ નાગરિકો જે 70 વર્ષથી વધુ ઉંમરના લોકો છે એને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવાની છે. જો ગુજરાતના નાગરિક છે તો ગુજરાતમાં આ રકમ 10 લાખ રૂપિયાની છે. એટલે ગુજરાતના જે વૃદ્ધ લોકો છે જે 70 વર્ષથી વધુ ઉંમરના લોકો છે એને 10 લાખ રૂપિયા સુધીની સારવાર આયુષ્માન વય વંદના કાર્ડ હેઠળ મફતમાં કરી આપવામાં આવશે. તો તમારા ઘરમાં પણ જો 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિ છે તો એના માટે આ અલગથી કાર્ડ બનાવી દેજો. એને અલગથી વધારાના પૈસા મળી રહેશે, તમારી સાથે સમાવતા નહીં. કારણ કે તમારાથી અલગ કરશો તો તમને પણ લાભ અલગ પૈસા મળશે. અને 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો હોય એના માટે પણ આ અલગ સહાય આપવામાં આવી છે. તો અલગ કાર્ડ બનાવી દેજો. આયુષ્માન વય વંદના કાર્ડ શરૂ કરવામાં આવ્યા છે. ત્યાર પછીના મિત્રો આજના મોટા સમાચાર. જમીનનું પણ હવે આધાર કાર્ડ બનાવવામાં આવશે. આપણી જેવી ઓળખાણ છે, આપણું પણ આધાર કાર્ડ છે, એમ દરેક જમીનની પણ ઓળખાણ થાય
એ માટે જમીનો માટે ભૂ આધાર બનાવવામાં આવશે, જમીનોનું પણ આધાર કાર્ડ બનાવવામાં આવશે। આ ભૂ આધાર કાર્ડની અંદર રાજ્યનો કોડ હશે, જિલ્લાનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, તમારા ગામનો કોડ છે અને તમારા જમીનના પ્લોટનો ખાસ આઈડી નંબરનો પણ સમાવેશ કરેલો હશે। એટલે ટૂંકમાં દરેકે દરેક માહિતી આધાર કાર્ડની અંદર સમાવિષ્ટ છે। તમારા જમીનની પૂરેપૂરી ઓળખાણ આ કાર્ડની અંદર આપી દેવામાં આવશે અને આ નંબર જે છે ડિજિટલ અને ભૌતિક એમ દરેક પ્રકારના જમીન રેકોર્ડ દસ્તાવેજ ઉપર તમને મળી રહેવાની છે। આ કાર્ડની વાત કરીએ તો પ્લોટને જીપીએસ ટેકનોલોજીથી મદદથી જીઓટેગ કરવામાં આવશે। આ કાર્ડની મદદથી તમારો જે જમીનનો પ્લોટ છે અને જીઓટેગની મદદથી કરવામાં આવશે, એટલે પૂરેપૂરું ડિજિટલ રીતે તમારા પ્લોટની માપણી પણ થઈ જશે અને તમારો પ્લોટ ડિજિટલ રીતે સચવાઈ પણ જશે, જેથી તેનું ભૌગોલિક સ્થાન પણ મેળવી શકાય છે। અને આ કાર્ડને 14 અંકનો નંબર પણ આપવામાં આવશે। જેવી રીતના આપણો 12 અંકનો આધાર નંબર હોય છે, એવી જ રીતના જમીનના આધાર કાર્ડમાં 14 નંબરનો આધાર નંબર હશે। તો જમીનનું પણ આધાર કાર્ડ બનાવવામાં આવશે। સૌથી મોટા સમાચાર, સૌથી મોટા ખેડૂતો માટેના અગત્યના સમાચાર કહી શકાય। તો આ તરફ વિધવા સહાયને લઈને મોટી ખુશખબર આવી ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ જે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના ચાલી રહી છે, એના માટે એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે। હવે આ યોજના હેઠળ વધુને વધુ વિધવા મહિલાઓ લાભ લઈ શકશે। જ્યાં મિત્રો રાજ્ય સરકારે વર્ષ 2025 અને 26ના બજેટમાં ગત વર્ષ કરતાં આ વખતે 700 કરોડ રૂપિયાનો વધારો કરી નાખ્યો છે। એટલે 700 કરોડ રૂપિયા વધુ પૈસા ફાળવવામાં આવ્યા છે, જેથી વધુને વધુ મહિલાઓ આની અંદર લાભ લઈ શકશે। વધુને વધુ મહિલાઓ ફોર્મ ભરશો, તેનું ફોર્મ પાસ કરી દેવામાં આવશે। તો વિધવા સહાયને લઈને આ મોટી ખુશખબર આવી ગઈ છે, મોટા સમાચાર। તો આ તરફ ખેડૂતોને દેશી ઘાણી બનાવવા માટે સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે। આ યોજના હેઠળ ખેડૂતો કોલ્ડ પ્રેસ યુનિટ, જેને દેશી ઘાણી અથવા તો કાચી ઘાણી તરીકે ઓળખવામાં આવે છે, એનો લાભ લઈ શકશે। આ માટે 15થી 25 કિલો પ્રતિ કલાકની પિલાણ ક્ષમતાવાળી મોટર સંચાલિત કાચી ઘાણી, 12x12 ફિલ્ટર પ્રેસ મશીન અને જરૂરિયાત મુજબના જેટલા પણ મશીનો હશે, એના માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે। તો ખેડૂતો જો દેશી ઘાણી તૈયાર કરવા માંગતા હોય તો એના માટે ખેડૂતોને સરકાર તરફથી સહાય આપવામાં આવશે। તો સૌથી મોટા આજના સમાચાર હતા મિત્રો। આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે, ખૂબ કામના લાગ્યા છે। તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।